સુરતના ખટોદરાની સુરભી ડેરીમાંથી 1.82 લાખનો 754 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। ફૂડ સેફ્ટી અધિકારીઓ અને એસઓજીની સંયુક્ત કાર્યવાહી શંકાસ્પદ પનીરના નમૂનાને તપાસ માટે મોકલાયા લેબોરેટરી। કોઈ પણ ગરબડી કે ભેળસેળ જણાશે તો કરાશે આકરી કાર્યવાહી। સુરત મહાનગરમાં નકલીથી અને પનીરમાં ઉપરાછાપરી કિસ્સા નોંધાઈ રહ્યા છે। એક બાજુ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ મુદ્દે આકરી કાર્યવાહીનો સૂર આલોપ્યો હતો। વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ભેળસિયા સામે કાર્યવાહીની માંગ પણ કરી છે। બીજી બાજુ નકલી ઘી અને પનીરની બૂમ અકબંધ હોય એમ ખડોદરાની સુરભી ડેરીમાંથી 754 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડાયો છે। 1.80 લાખનો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કર્યા બાદ હવે સેમ્પલ રિપોર્ટ દારોમદાર રાખવામાં આવી રહ્યા છે। સુરતમાં ખટોદરા વાડી સોમકાંજી વાડી પાસે આઈએનએસ હોસ્પિટલ પાછળ આવેલા સોરઠિયા કમ્પાઉન્ડમાં આવેલી સુરભી ડેરીમાં પાલિકાના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો અને એસઓજીના સ્ટાફ સાથે સંયુક્તપણે સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી। આ સ્થળે પનીરનો શંકાસ્પદ જથ્થો હોવાનું જાણીતા માલિક શૈલેષ છગનભાઈ પટેલ પાસેથી પનીરનો નમૂનો લઈ તપાસ માટે લેબોરેટરી મોકલી દેવામાં આવ્યો હતો, જેનો પૃથ્થકરણ રિપોર્ટ આવતા જ ફૂડ સેફ્ટી એક્ટ 2006 અને તેના નીતિ નિયમો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરાશે। એસઓજીની છેલ્લા કેટલાક સમયથી દિવાળીના સમયથી ચાલુ છે કે અલગ અલગ નકલી જે ચીજવસ્તુઓ છે એની અમારા માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને સતત સૂચનાઓ આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈપણ વ્યક્તિ નકલી કોઈપણ ચીજવસ્તુ ખાદ્ય પદાર્થ ન આરોગવા જોઈએ। એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે। અગાઉ અમે 9000 કિલો ઘી પકડેલું, તે ઉપરાંત અગાઉ 875 ગ્રામ કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સીઝ કરાવેલો। આવા ઘણા બધા કામ અગાઉ પણ થયેલા છે ને અત્યારે ગઈકાલે સુરભી ડેરીના 2 યુનિટ ખાતે રેડ કરીને ટોટલ 955 કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને એના ટોટલ 1,81,000નો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે। તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ, તેઓને પૂછપરછ કરતા એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા ત્યાં ટોટલ ડિલાઇટ બટર 420 કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ 600 લીટર, શંકાસ્પદ તેલ 90 લીટર, શંકાસ્પદ પનીર 200 કિલોગ્રામ અને પનીર બનાવવા માટે વપરાતું એસિડ 7 લીટર એમ બધો થઈને ટોટલ 3,02,139 રૂપિયાનો મુદ્દામાલ જે છે એ જપ્ત કરવામાં આવેલો છે। સુરભી ડેરીની જે બ્રાન્ચો છે એ અડાજણ એરિયાની અંદર આવેલી છે। આ લોકો જે પનીર છે એ 250 રૂપિયાની આજુબાજુના ભાવમાં વેચતા હતા અને જે લોકલ જે લોકો લેવા આવે તે પણ બીજા અથવા તો જે નાના જે લોકો ધંધો કરતા હોય તે, અને એની ડીપમાં પણ તપાસ ચાલુ છે અને જે લોકોના નામ આગળ ભવિષ્યમાં નીકળશે એની ઉપર પણ રેડ કરીને કાર્યવાહી કરવામાં આવશે। કેટલું નુકસાનકારક છે જો આવું પનીર લોકો આરોગ્ય તો કોઈ પણ નકલી ચીજ વસ્તુ દૂધ હોય, પનીર હોય, માખણ હોય, ઘી હોય તો જો કોઈ વ્યક્તિ આરોગે તો એ ખૂબ જ નુકસાનકારક છે। એનાથી સ્કિનના પ્રોબ્લેમ થાય છે, એનાથી પાચન તંત્રના પ્રશ્નો થાય છે અને આગળ જતાં કેન્સર થવાની શક્યતાઓ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલી છે। સાહેબ, એસઓજી રેડ કરી છે, આ લોકો કેટલા વખતથી વેચતા હતા, કેમ મહાનગરપાલિકાના કર્મચારીને અત્યારમાં જાણ નથી, કેમ તેમને કોઈ કાર્યવાહી નહીં કરી? એસઓજીને ઇન્ફોર્મેશન મળી એટલે અમે મહાનગરપાલિકાના જે કર્મચારીઓ ફૂડ સેફ્ટીના અધિકારીઓ છે એને સાથે રાખીને જ રેડ કરેલી છે અને એમને પાસે જેના નમૂનાઓ લેવડાવવામાં આવ્યા છે ને પોલીસને સતત એ ચિંતા રહે છે કે લોકો આવું અખાદ્ય વસ્તુઓ આરોગ્ય તેમના જે છે એના શરીર તંત્રને નુકસાન થાય તો એના માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ। કેટલા વખતથી વેચતા હતા અને હવે કઈ રીતના કડકમાં કડક કાર્યવાહી જેથી કરીને બીજી વાર આવું કરતા સોમવાર વિચારે છે? આ લોકો એક સર્વે છે કે જે બજારમાં મળતું તૈયાર પનીર છે એ લગભગ 80% પનીર જે છે નકલી પનીર હોય છે ને એટલે જ અમે આમાં સજાગ થયા છીએ અને જો આવા કોઈ વ્યક્તિઓ વધારે પ્રમાણમાં એના ઉપર ગુના દાખલ થશે અથવા તો પકડાશે તો તડીપાર છે, પાસા છે, ગુજસીટક જેવી કાર્યવાહી પણ એના ઉપર કરવામાં આવશે।